નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠક પર યોજાનારી પેટા ચૂંટણીને લઈને રાજકીય ચહેલપહેલ તેજ બની છે। ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ તબક્કામાં આજે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે રેલી સ્વરૂપે પહોંચીને ઉમેદવારી નોંધાવી હતી। ભાજપ તરફથી ક્રાંતિલાલ વસાવા, કોંગ્રેસ તરફથી રણજીત વસાવા અને આમ આદમી પાર્ટી તરફથી પ્રવીણ વસાવા ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે। ત્રણેય પક્ષોએ મોટી સંખ્યામાં કાર્યકરો સાથે શક્તિ પ્રદર્શન કરતા ચૂંટણી જંગનો ઔપચારિક પ્રારંભ કર્યો હતો। ઉલ્લેખનીય છે કે બિલોડી બેઠક પરથી આમ આદમી પાર્ટીના વિજેતા સભ્યના અવસાન બાદ બેઠક ખાલી પડતા ચૂંટણી પંચે પેટા ચૂંટણી જાહેર કરી છે। હવે આ બેઠક પર કોનો વિજય થાય છે તે માત્ર સ્થાનિક રાજકારણ માટે જ નહીં પરંતુ ત્રણેય પક્ષોની સંગઠનાત્મક તાકાતની કસોટી પણ બનશે। ચૂંટણી પંચના જાહેર કાર્યક્રમ મુજબ 28 જુલાઈના રોજ મતદાન યોજાશે, જ્યારે 30 જુલાઈના રોજ મતગણતરી હાથ ધરાશે। બિલોઠી બેઠક પર ત્રિપાંખીય જંગને કારણે રાજકીય સમીકરણો બદલાય તેવી ચર્ચા વચ્ચે સમગ્ર પંથકની નજર હવે ચૂંટણીના પરિણામો પર મંડાઈ છે।